પર્યાવરણની જાળવણીનો સંદેશ આપવા માટે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સતીમા ગ્રુપ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે। સરકાર દ્વારા પીઓપી અને કેમિકલયુક્ત મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ આ ગ્રુપ છેલ્લા 17 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવી રહ્યું છે। આ વર્ષે તેમણે 3500થી વધુ ચોકલેટના સિક્કા, મુલતાની માટી અને થર્મોકોલનો ઉપયોગ કરીને ગણેશજીની મૂર્તિ બનાવી છે। આ મૂર્તિ 5 ફૂટ ઊંચી છે અને તેને બનાવવામાં 5 દિવસની સખત મહેનત લાગી છે। આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે ત્યારે તેનાથી દરિયાઈ જીવસૃષ્ટિને કોઈ નુકસાન ના પહોંચે। ઉલટાનું ચોકલેટના સિક્કા અને અન્ય ખાદ્ય પદાર્થોથી બનેલી આ મૂર્તિ દરિયાઈ જીવોને ખોરાક પૂરો પાડશે। અગાઉ આ ગ્રુપે બિસ્કિટ, ખારેક અને ડ્રાયફ્રૂટ જેવી ખાદ્ય વસ્તુઓમાંથી પણ ગણેશજીની મૂર્તિઓ બનાવી હતી। આ અનોખા ગણેશજી વેરાવળમાં ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। સતીશ માધવજી સિંધવા, અમારા ગ્રુપનું નામ છે સતીમા યુવા ગ્રુપ। અમે લગભગ 2013થી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છીએ। ડ્રાયફ્રૂટના બનાવેલા છે, બિસ્કિટના બનાવેલા છે, ચોકલેટ કેડબરીના બનાવેલા છે, મીઠા માવાના બનાવેલા છે અને તેજાના બનાવેલા છે। ગયા વર્ષે લલીપોપના બનાવ્યા હતા। આ વખતે અમને અમારા ગ્રુપને પાછો એવો વિચાર આવ્યો કે આપણે ચોકલેટ સિક્કાના ગણપતિ બનાવીએ। અમે લોકોએ ચોકલેટ સિક્કાના ગણપતિ બનાવ્યા છે અને આમાં થર્મોકોલ, પિસ્તી અને ગોલ્ડન જરીવાળું કાગળ અને આમાં આશરે 3500 સિક્કા અમે લગાડેલા છે। આ મૂર્તિ બનાવવા માટે સમય લાગ્યો છે અમને 8 થી 10 દિવસ અને અમારું ગ્રુપમાંથી અમે રેગ્યુલર 8 થી 10 જણા કામ કરતા હતા મૂર્તિ બનાવવામાં અને આજે બાપાની મૂર્તિ પ્રતિમા તૈયાર થઈ ગઈ છે। મૂર્તિ અમે સતીમાના મંદિર આગળ બેસાડવાના છે અને આશરે આને મૂર્તિના 5 દિવસ રાખશું અને 31 તારીખે આનું વિસર્જન કરશું અને રોજ સવાર સાંજ આરતી અને ધૂન મંડળ છે અને આ રીતનું આયોજન છે અમારું। ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાથી દરિયામાં અને વિસર્જન કરવાથી જીવસૃષ્ટિને ખોરાક મળી રહે અને પર્યાવરણ જળવાઈ રહે। કારણ કે આનાથી અગાઉ મોદી સાહેબે કીધું હતું કે આપણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવો, એટલે એ અમે 2013થી આ વસ્તુમાં જોડાઈ ગયા છે। નામ સિંધવા પ્રિયંકા રાજીવભાઈ છે। અમારા સતીમા યુવક મંડળ દ્વારા ગણપતિની મૂર્તિ બનાવવામાં છે। આ વખતે અમારા ભાઈઓની તમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવો જેથી પર્યાવરણને નુકસાન થાય, જીવસૃષ્ટિને ખોરાક મળે।